વધ્યા ઘટ્યાનું સ્વામિનારાયણ હરે સંવત 1876 મહાવદી નવમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા અને ધોરો સુરવાલ પહેર્યો હતો અને ધોરો અંગરખો પહેર્યો હતો ને જરકસી છેડાનું કસુંબલ ભારે શેલું કેડે બાંધ્યું હતું ને જરકસી છેડાનો ભારે કસુંબલ રેંટો માથે બાંધ્યો હતો ને તે પાગમાં પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા ને કંઠમાં પુષ્પના હાર પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સર્વે મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કોઈ પ્રશ્ન પૂછો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિને પામતો જાય છે અને કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે ઘટતો જાય છે, તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મોટા જે સાધુ તેનો જે અવગુણ લે છે તે ઘટતો જાય છે અને તે સાધુનો જે ગુણ લે છે તેનું અંગ વૃદ્ધિ પામતું જાય છે ને તેને ભગવાનને વિશે ભક્તિ પણ વૃદ્ધિ પામે છે. માટે તે સાધુનો અવગુણ ન લેવો ને ગુણ જ લેવો, અને અવગુણ તો ત્યારે લેવો જ્યારે પરમેશ્વરની બાંધેલ જે પંચ વર્તમાનની મર્યાદા તેમાંથી કોઈક વર્તમાનનો તે સાધુ ભંગ કરે ત્યારે તેનો અવગુણ લેવો. પણ કોઈ વર્તમાનમાં તો ફેર ન હોય ને તેની સ્વાભાવિક પ્રકૃતિ ઠીક ન જણાતી હોય તેને જોઈને ને તે સાધુમાં બીજા ઘણા ગુણ હોય તેનો ત્યાગ કરીને જો એકલા અવગુણને જ ગ્રહણ કરે તો તેના જ્ઞાન વૈરાગ્યાદિક જે શુભ ગુણ તે ઘટી જાય છે. માટે વર્તમાનમાં ફેર હોય તો જ અવગુણ લેવો, પણ અમથો ભગવાનના ભક્તોનો અવગુણ લેવો નહીં. અને જો અવગુણ લે નહીં તો તેને શુભ ગુણની દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિ થતી જાય છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 53મું વચનામૃત જે તે થયું. આ કારખાના જો 1 વર્ષના કરીએ તો 2 વર્ષના ઊભા થાય ને 2 વર્ષના કરીએ તો 4 વર્ષના ઊભા થાય એમ છે. ને સૌ મંડીએ તો જૂનાગઢથી વડતાલ સુધી સડક બાંધી દઈએ, તે છાંયડે ચાલ્યા જઈએ, તે તડકો જ ન લાગે, પણ વાતું કરવાનું ને સમજવાનું છે તે રહી જાય. ને ભગવાન વિના તો આત્મજ્ઞાન વૈરાગ્ય ને ધર્મ એ સર્વે અભદ્ર છે, કોઈ કલ્યાણ કરતા નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, કાં તો અષ્ટાંગ યોગ ને કાં તો રોગ, તે વિના અંતરનો મેલ જાય નહીં. તે ઉપર એક ભક્તનું દ્રષ્ટાંત દીધું છે, રોગ આવી ગયો તે પછી સારું થયું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, કોઈક મરે ત્યારે કાંઈક થડકો થાય ને પછી આ લોકમાં પદાર્થ મનુષ્ય રૂપિયા એ આદિકને દેખે તે પાછું ભૂલી જાય. ને જે જ્ઞાની હોય તેને તો નિરંતર એમ વર્તે ને આજ્ઞા પાળવી પણ લોપવી નહીં. તે આજ્ઞા મુખ્યપણે તો ધર્મામૃત, શિક્ષાપત્રી ને નિષ્કામ શુદ્ધિ એ 3 ગ્રંથ પ્રમાણે વર્તવું ને મોટાનો સમાગમ કરવો ને સેવા કરવાનું કહે છે. તે સર્વમાં મુખ્ય સેવા તે શું? જે મોટા એકાંતિકની અનુવૃત્તિ મન કર્મ વચને રાખવી
એવી બીજી કોઈ સેવા નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, બીજાને તો કામ પીડતો નથી ને મને એકલાને પીડે છે, અને બીજાને વિશે તો એકે દોષ નથી, મારે વિશે જ છે એમ ન સમજે ને બીજાના જોવા માંડે તો પણ ભૂંડું થાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, હરિશંકરભાઈએ પૂછ્યું છે, લોકમાં તો આપણને એમ કહે છે જે એ તો નિંદા બહુ કરે છે ને જૂઠું બોલે છે, માટે અકલ્યાણ થશે, તેનું કેમ સમજવું? ત્યારે સ્વામીએ કહ્યું છે, જૂઠું બોલે તો સામું કલ્યાણ થાય છે ને એ તો ભગવાનની જુક્તિ છે. તે ઉપર વાત કરી છે. રામાનંદ સ્વામીએ સંન્યાસીને પૂછ્યું છે, વેદ કેટલા? ત્યારે સંન્યાસી કહે 4. પછી રામાનંદ સ્વામી કહે, બ્રહ્મજ્ઞને 5મો વેદ ગયો છે તે હું છું. એમ સાચી વાત કરી. તેથી સંન્યાસી જાતા રહ્યા અને મહારાજે જુક્તિ કરી તો બધી પૃથ્વીમાં સત્સંગ થયો ને રામાનંદ સ્વામી ગયા પછી વ્યાપકાનંદ સ્વામી વગેરેને જુક્તિથી પોતાનું સ્વરૂપ ઓળખાવી સત્સંગમાં રાખ્યા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાનની સ્મૃતિ રાખવી એ સર્વથી અધિક છે ને ભગવાન તો આપણા જીવમાં બેઠા જ છે. તે દેહ મૂકવા સમયે દેખાય છે ને સ્મૃતિ રહે, તે તો સર્વ સાધનના અંતને પામ્યા. તે ઉપર ભરતજીની વાત કરી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સ્વામીને ભોગવવાના જે પદાર્થ તે સેવક ન ભોગવે. તે જ્યારે રામચંદ્રજી ધરતીએ સૂતા ત્યારે ભરતજી એક હાથ ધરતીને ખોદીને સૂવે ને શિવજી પણ ભગવાનને ભોગવવાના પદાર્થ પોતે નથી ભોગવતા ને સંગનો ભેદ કયો જે એક ઉખેડે અને એક ચોંટાડે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ઓહો, એક સમર્થ થકા ઝરણા કરવી એ બહુ મોટી વાત છે. કેમ જે કાંઈ ન હોય ને તેને કહે તો ઠીક, પણ સર્વે વાત હોય ને કહેશે જે તમને કાંઈ આવડતું નથી, એ તો ભગવાન ને એના સાધુથી જ ઝરણા થાય, પણ બીજાથી ન થાય. માટે આપણને કાંઈ નથી આવડતું એમ કહે તો પણ શું, ને સર્વ વાત તમમાં જ છે એમ કહે તો પણ શું. આમ કહે જાતું નહીં રહે ને આમ કહે આવી નહીં જાય. મરને થોડું કરવું પણ હુંહાટો ન કરવો, અને જાજુ કરે તો મહિનો ધારણા પારણા કરે, પછી જ્યારે જ્ઞાન વોણું ખાવા માંડે ત્યારે 3 ટાણા ખાય. એ વાતમાં માલ નહીં. 12 માસ એમને એમ જમવું, નીકર એક કોળિયો ઓછું જમવું, તે સત્વગુણી તપ છે. ને 1 મહિનો ઓલું કરે, તેમાં પારણાને દી ધરાઈ રહ્યા, પછી 8 કોળિયા વધુ ભરવા, એ તમોગુણી તપ છે. માટે અતિ સર્વત્ર વર્જયેત. તે અતિ ઊંઘવું નહીં, અતિ ખાવું નહીં, અતિ ભક્તિ કરવી નહીં, સર્વે સાધારણ જ્ઞાને કરીને કરવું તો ઝાઝું માને છે. 3 જણ જળમાં બેસી રહેતા, તે લોહી નીકળતું, તેને પણ મહારાજ કહેતા જે ઘોડો બેસવા મળે તે સારું કાઢો છો. એમ મહારાજ વઢતા, માટે હુંહાટો મહારાજને નથી ગમતો એમ કહ્યું. હરે સ્વામીએ વાત કરી છે, પાપીની સોબતમાં તો ભગવાન ભૂલી જવાય. તે જેમ સૂર્ય આગળ વાલખીલ ઋષિ પાછે પગે ચાલ્યા જાય છે, એમ મુને ભગવાન અખંડ દેખાતા, પણ એક પ્રતિપક્ષીને પાછા પાડવા સારું વાત કરી તે બારી મૂર્તિ ભૂલી ગયા, પછી પાછી માઈ દેખાણી. એમ સંગ ઓળખાવીને મૂર્તિ અખંડ દેખાણાનો મર્મ કયો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, 1 થી 50 માળા સુધી જો એકાગ્ર દ્રષ્ટિ રાખે તો સુખે ધ્યાન થાય, નિકર સંકલ્પ થયા કરે.